સુસાન એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ પરિવાર દ્વારા 15/12/2024ના રવિવારે નડિયાદના પીપલગ ગામના ધ સાલ્વેશન આર્મી ચર્ચમાં પ્રોજેક્ટ ફ્રી સ્કાર્ફ વિતરણ અંતર્ગત પ્રથમ પ્રોગ્રામનું આયોજન નિમિષાબેન વિનોદભાઈ ખ્રિસ્તી મારફતે કરવામાં આવ્યું. સુસાન ટ્રસ્ટ દ્વારા રાખવામાં આવેલા પ્રોગ્રામમાં ચર્ચની બહેનો, દીકરીઓ, વડીલો, નાના બાળકોએ હાજરી આપી હતી. ચર્ચ સભ્યો દ્વારા કેક કાપી નાતાલના તહેવારની ઉજવણી, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસની યાદની વધામણી કરવામાં આવી હતી. સંસ્થાના સંચાલક અપેક્ષાબેન ગેરશમભાઈ ક્રિશ્ચનનું સન્માન નિમિષાબેન વિનોદભાઈ ખ્રિસ્તી તરફથી સાલોઢાડી કરવામાં આવ્યું. તેમજ ટ્રસ્ટી શ્રી રોબિન કુમાર પરમારને ચર્ચના મેજરભાઈ પ્રિસ્કિલાબેન જેમ્સભાઈ દ્વારા સાલોઢાડી બહુમાન કરવામાં આવ્યું. અમદાવાદથી આવેલા ટ્રસ્ટી શ્રી એલ્વિશભાઈ ખેડિયાનું સન્માન બુકે આપી ચર્ચના ખજાનચી જિગીશાબેન ખ્રિસ્તીએ કર્યું. સાથોસાથ સંસ્થાના દરેક હાજર સભ્યોને ફૂલ બુકે આપી સ્વાગત. નિમિષાબેને સુંદર ગીત ગાઈ ફૂલો વરસાવી આનંદભેર સ્વાગત કર્યું. અપેક્ષાબેન ક્રિશ્ચને પ્રોગ્રામને સંબોધી તમામ હાજર સભ્યોનો આભાર વ્યક્ત કરતા સંસ્થાની જાણકારી આપી. તેમજ આજના 2024ના પ્રોજેક્ટ બીના પ્રથમ પ્રોગ્રામ ફ્રી સ્કાર્ફ વિતરણની ખુશી સાથે આગામી દિવસોમાં થનાર પ્રોગ્રામની શુભેચ્છા પાઠવી આભાર વ્યક્ત કર્યો હતો. ચર્ચના સભ્યો સાથે જમાડોવાર પૂર્ણ કરી પ્રોગ્રામની પૂર્ણાહુતિ કરી સંસ્થાના સંચાલક સભ્યો તથા આવનાર તમામ સભ્યોએ વિદાય લીધી.